જલ્પેશભાઈ શું કરો છો આ તમે? આદુના કટકા કરીએ છીએ. લે લસણનું કામ કરું છું. લસણિયા શેનો પ્રોગ્રામ છે આજે તમારો? ખમણિયા ભજીયા આ ભાઈ સ્પેશિયલ બહારથી બોલાવ્યા છે. અને ચકરી બનાવવાની છે મરચાની. અચ્છા સ્પેશિયલ ખમણ પછી પટ્ટી મરચા કરવાના છે કે નહીં? નહીં, ચકરી મરચાની ચકરી બનાવવાની. મરચાની ચકરી જો સરસ સરસ એવા આજે પ્રોગ્રામ બની રહ્યો છે. અમને કહેવાનું છે કે નહીં? આવી જ જવાનું હોય ને પહોંચી જ જાજો. ઓહો તમે શું કરી રહ્યા? કે કરવું ના કે હું કહેવાય ખબર નથી. હિતેશભાઈ લે એવું જ છે. ચલો સ્પેશિયલ બનાવવા વાળા આવી ગયા છે હિતેશભાઈ. જો એણે આ બહુ બધું તૈયાર કર્યું છે મસ્ત મસ્ત. આદુ મરચાની પેસ્ટ છે, પછી આ મરચાનું કટિંગ સરસ એવું કર્યું છે, અને સ્પેશિયલ આપણે બહારથી જ બોલાવ્યા છે. અને ભજીયા એટલા સરસ બનાવે ને, એક વખત તમે ખાતા ને એટલે બીજે તમને ભાવે જ નહીં. રેસીપી તો કોમેન્ટમાં મોકલી આપશું. આમાં તો શું જરૂર હોય, રેસીપી સામે જ દેખાય છે જોકે. પણ આમ જો આ કુંભણિયા ભજીયાની એની પાડવાની રીત સાવ અલગ જ છે. બહુ જ સરસ એવી આ કુંભણિયા ભજીયા બની રહ્યા છે. ગરમા ગરમ અને અહીંયા શરૂ થઈ ગયા છે. તમને કેવો લાગ્યો ટેસ્ટ? બહુ મસ્ત છે. આની સિવાય અમે બહાર ખાતા જ નથી. તમારે કોઈને જો બનાવવા હોય તો હાજરો હાજર છે. હા, ઓર્ડર પણ લે છે. ના ના ઓર્ડર નથી લેતા પાછા. ફોન ન આવવા મળી કે આમાં મેસેજ આવશે તો આમાં લસણ આવે કે નહીં? લસણ ફૂલ આવે ને, ગ્રીન લસણ આવે. ગ્રીન લસણ નાખેલું છે આની અંદર. ઓલું લસણ હતી કટિંગ નું પેલા ઉતાર લીધું. આજે અમે રેડીમેડ જમવા આવ્યા છીએ. આજે બધું જ આ લોકોએ કરેલું છે. કટિંગ અમે જ કીધું હતું. હવે ચકરી બનાવવાની. ચાલો હવે તીખા તીખા મરચાની ચકરી બની રહી છે. એકદમ ક્રન્ચેસ બનશે. શાંતિભાઈ બને છે ને પાછું રાખી લેવાનું છોડ. કાંચે સિવાય અમે ખાતા જ નથી. કાઢ લો. કે બરાબર. લાવો. સવારે મહેમાન ભાવનગરથી ચાલો બધા જ જમવા આવી જાઓ. જેને ખાવાની ઈચ્છા થતી હોય એ આવી જાજો. પહોંચી જ જાજો. પહોંચી જાજો. એવું બધું કરવું પડે આમાં. યુઝ કારીગર છે આમાં. ચાલો હવે મરચી બની રહી છે. તીખા તીખા મરચા છે, ગામડેથી આવેલા છે. હમ. ભણિયાને તકલીફ. તો આ પિયુષભાઈ આ કુંભણિયા જેવા છે. કુંભણિયા બનાવી રહ્યા છે. રાજા ફટાફટ હાલે હલાવવા જાઓ. એ નો અવાજ આવે. અને બહુ લગન હોય છે રોજ રોજ. જલ્પેશભાઈ કેવા લાગ્યા? એક નંબર.
બહુ મસ્ત બનાવ્યા છે. ભૈયા મને હા આજે શાંત હોય હાવ. આવતા હતા